દિલ્હીની એક હોસ્પિટલમાં મુખ્તાર અંસારીનું મૃત્યુ થાય છે. ત્યારે આખા સમગ્ર ભારતમાં એક ચર્ચા જાગે છે કે કોણ હતા મુખ્તાર અંસારી, કઈ રીતે પોતે ક્રાઇમની દુનિયામાં પોતાનું નામ બનાવ્યું અને કઈ રીતે પૂર્વાંચલ કહેવાતા જે યુપીનો પૂર્વોત્તર ભાગ છે એ પૂર્વાંચલના વિસ્તારમાં પોતાનું કદકાઠી મજબૂત બનાવી અને પોતે કઈ રીતે એક બાહુબલી નેતા બને છે અને કઈ રીતે પોતાના વિરોધીઓને સરેઆમ બજારની વચ્ચે ફાયરિંગ કરાવીને મૃત્યુને ઘાટ ઉતારે છે. તો મિત્રો, જય હિન્દ. રાઠોડ સ્ટોકમાં આપ સૌનું સ્વાગત છે. આજની આ સ્પેશિયલ સ્ટોરીમાં આપણે જાણીશું કે કોણ હતા મુખ્તાર અંસારી અને કઈ રીતે પોતે ક્રાઇમની દુનિયામાં પોતાનું નામ કરે છે. મિત્રો, ઉત્તર પ્રદેશનો પૂર્વ ભાગ એટલે કે પૂર્વાંચલ એ ભૌગોલિક ક્ષેત્રે એક અજુગતું અને અનોખું ક્ષેત્ર છે, જેમાં ગોંડા, વારાણસી, જૌનપુર, મિર્ઝાપુર, ગોરખપુર, ગાજીપુર અને આઝમગઢ જેવા જિલ્લાઓનો સમાવેશ થાય છે. આવા 18 જિલ્લાઓ છે. ઉત્તર પ્રદેશ વિધાનસભામાં ટોટલ 403 સીટ છે, એમાંથી 117 ધારાસભ્ય આ પૂર્વાંચલ ક્ષેત્રમાંથી આવે છે અને લોકસભામાં 23 સાંસદ સભ્યો આ પૂર્વાંચલ ક્ષેત્રમાંથી આપણી સૌથી જે વડી પંચાયત છે લોકસભા એમાં આવીને બેઠે છે. પૂર્વાંચલનું રાજકીય અને ઐતિહાસિક એની સાથોસાથ સાંસ્કૃતિક મૂલ્ય પણ અનોખું રહ્યું છે, પણ એની સાથોસાથ એનો એક રક્તરંજિત ઇતિહાસ રહ્યો છે. મિત્રો, મારે વાત કરવી છે આજ 1980ના દાયકાની, કે જ્યારે પૂર્વાંચલમાં સરકારી કોન્ટ્રાક્ટને લઈને લોહિયાળ જંગની શરૂઆત થઈ હતી. રેલવે હોય, રોડ હોય, રેતી હોય કે શરાબ, આ બધાની તસ્કરી માટે થઈ અને એનો સરકારી કોન્ટ્રાક્ટ લેવા માટે થઈ અને માથાભારે તત્વો વચ્ચે કે બાહુબલી તત્વો વચ્ચે સ્પર્ધા જામતી હતી અને એ સ્પર્ધાને કારણે એકબીજા વચ્ચે ખૂની ખેલ પણ ખેલાતો હતો. ત્યારે જે બેરોજગાર યુવાનો હતા એ ક્યારેક આ માફિયાઓની ગેંગમાં કામ કરવા માંડતા અને એમની પોતાને જ ખબર ના રહેતી કે પોતે ખુદ પણ માફિયા બની જતા. આ યુવાનો પોતાના બિગ બોસના ઇશારે મરવા અને મારવા પર ઉતરી આવતા. એક સામાન્ય સાયકલ ચાલક પણ એ જમાનામાં પૂર્વાંચલના ક્ષેત્રમાં દેશી તમંચો રાખતો અને આ દેશી તમંચો રાખવો એ તો એક શાનનું પ્રતીક બની ગયો હતો. આ દેશી કટ્ટાવાળા નાળચા નીચે જ ઉત્તર પ્રદેશની રાજનીતિ નક્કી થાય છે. એમ કહેવાય છે કે પૂર્વાંચલમાં રાજનીતિ અને અપરાધ એકબીજાની સાથે એટલી હદે વણાઈ ગયા હતા કે એ ચાની કિટલી કે પાનની દુકાને કોઈ ચર્ચા શરૂ થાય ને તો એ ચર્ચા તો શાંતિથી શરૂઆત થાય. એમાં રાજનીતિક વાત હોય કે ગમે એ વાત હોય, શાંતિપૂર્વક ચર્ચા ચાલતી હોય, પણ એનો અંત કદાચ કોઈ ખૂની ખેલ સાથે પૂરો થતો. અને આ માહોલમાં અંસારી અને બ્રિજેશસિંહ એકબીજાના લોહી પ્યાસા બની જાય છે. મુખ્તાર અંસારીનો જન્મ 1963માં મોહમ્મદાબાદ જિલ્લામાં થાય છે. મુખ્તાર અંસારી અને એના પરિવારનો રાજકીય પ્રભાવ ગાજીપુરથી લઈ મઉ, જૌનપુર, બલિયા અને બનારસ સુધી હતો અને માત્ર 8થી 10% મુસ્લિમ આબાદી ધરાવતો જે ગાજીપુર સિટી હતું એમાં અંસારી પરિવાર હિન્દુ વોટ બેંકના આધારે ચૂંટણી જીતતો હતો. અપરાધ હોય કે અફીણ અને અધિકારીઓનો હબ કહેવાતું આજે ગાજીપુર એટલે 3 વસ્તુઓ માટે ફેમસ: અપરાધ, અફીણ અને અધિકારી. એનું ગઢ કહેવાતું. અને ઉત્તર પ્રદેશમાં સૌથી વધારે જો ભૂમિયારોની વસ્તી હોય ને તો આ ગાજીપુર જિલ્લામાં હતી, એટલે એને ભૂમિયારોનું વેટિકન તરીકે પણ ઓળખવામાં આવતું. અને અહીંયા એક અફીણની ખેતી પણ વધારે પ્રમાણમાં થતી. એ પણ એક કારણ રહ્યું છે કે ગાજીપુર વધારે ગુંડાઓ અને બાહુબલીઓની ધરતી રહ્યું છે. અને એની વિરુદ્ધ 180 ડિગ્રી વિરુદ્ધ એક બીજી વસ્તુ પણ હતી કે દેશમાં દર વર્ષે 18 IAS અને IPS પણ આ ગાજીપુરની ધરતી આપે છે. એટલે જ ગાજીપુરની ધરતીને ત્રિવેણી સંગમ તરીકે ઓળખવામાં આવતો કે અહીંયા અપરાધ, અફીણ અને અધિકારી ત્રણેયની પેદાઈશ થાય છે. આ ગાજીપુરમાં જો પ્રથમ રાજકીય પરિવાર તરીકે ઓળખાતો જો કોઈ મજબૂત પરિવાર પેદા થયો હોય તો એ અંસારી પરિવાર હતો અને એની પ્રતિષ્ઠા વર્ષો સુધી રહી છે. મુખ્તાર અંસારીના જે દાદા હતા એ ડૉક્ટર અહમદ અંસારી સ્વતંત્રતાની લડાઈમાં ગાંધીજી સાથે લડાઈઓ લડી હતી અને ગાંધીજીના એક સાથી બની રહ્યા હતા. 1926માં અને 27માં પોતે ખુદ કોંગ્રેસના અધ્યક્ષ પણ રહ્યા હતા. મુખ્તાર અંસારીના જે નાના ભાઈ હતા એ બ્રિગેડિયર મોહમ્મદ ઉસ્માન 1939ની લડાઈમાં શહીદી વરી હતી અને મહાવીર ચક્રથી સન્માનિત થયા હતા. ગાજીપુરમાં આ પરિવારની એક સ્વચ્છ છબી હતી અને કમ્યુનિસ્ટ બેકગ્રાઉન્ડ ધરાવતા મુખ્તારના જે પિતા હતા સુભાનુલ્લાહ અંસારી એ સ્થાનિક રાજનીતિમાં સક્રિય હતા. ભારતના પૂર્વ ઉપરાષ્ટ્રપતિ હામિદ અંસારી પણ આ મુખ્તાર અંસારીના કાકા હતા. એટલે મિત્રો, આના પરથી આપણને અંદાજ આવી શકે છે કે મુખ્તાર અંસારીનો કેવો પરિવાર હતો અને એ પરિવારનો ધરોબો કેવો હતો, કેવી એની પ્રતિષ્ઠા હતી, શાન હતી. મુખ્તાર અંસારીના જે મોટા ભાઈ હતા અફઝલ અંસારી એ ગાજીપુરની મોહમ્મદાબાદ વિધાનસભામાંથી સતત 5 વાર વિધાનસભ્ય રહેલા
અને વર્ષ 2004માં ગાજીપુરમાંથી જ પછી પોતે સાંસદની ચૂંટણી જીતી અને સંસદ સભ્ય પણ ચૂંટાય છે. મુખ્તાર અન્સારીના બીજા ભાઈ સિબકાતુલ્લા અન્સારી જે 2007 અને 2012માં આજ મોહમ્મદાબાદમાંથી ચૂંટણી જીતી અને ધારાસભ્ય બને છે. આ સાથે મુખ્તાર અન્સારીના બે દીકરા અબ્બાસ અન્સારી અને બીજો એક નાનો દીકરો ઉમર અન્સારી. એ મોટો દીકરો શૂટિંગમાં ક્ષેત્રમાં છે, જ્યારે નાનો દીકરો છે એ વિદેશ અભ્યાસ કરે છે. પણ આ મુખ્તાર અન્સારીની શરૂઆત કઈ રીતે હતી, કઈ રીતે એ ક્રાઇમની દુનિયામાં આવ્યો? આવું પ્રતિષ્ઠિત ઘરાણું હતું, એને તો ક્રાઇમની દુનિયામાં આવ્યા વગર પણ એને ઘણા રસ્તા હતા કે પોતે પ્રતિષ્ઠિત બની શકતો હતો, પણ પોતે નક્કી કરે છે ક્રાઇમનું કઈ રીતે. એના માટે પણ એક કહાની છે, એની માટે પણ એ અમુક ઘટનાઓ, અમુક પ્રસંગો જવાબદાર છે. મુખ્તાર અન્સારી જ્યારે ગાજીપુરની પીજી કોલેજમાં એડમિશન લે છે અને કોલેજ કાળમાંથી જ પોતે પોતાની ક્રાઇમ કથા લખવાની શરૂઆત કરે છે. અહીં એની ભાઈબંધી થાય છે એક સાધુસિંહ અને મખનુસિંહ સાથે. આ બંને સાધુસિંહ અને મખનુસિંહ બંને સગા ભાઈ હતા અને એ ટાઈમના ગોરખપુરના જે બાહુબલી હતા હરિશંકર તિવારી, એ હરિશંકર તિવારી માટે આ સાધુસિંહ અને મખનુસિંહ કામ કરતા હતા. સાધુસિંહની સંગતમાં મુખ્તાર અન્સારીને લાગે છે કે કદાચ આ સાધુસિંહની સંગતમાં રહીશ ને તો હું કદાચ આ ક્ષેત્રમાં મોટું નામ કરી શકીશ. અને મુખ્તારને લાગ્યું કે જો લાંબી ગેમ રમવી હશે તો આપણે બાહુબલી બનવું પડશે, અને એ બાહુબલી બનવા માટે સાધુસિંહની મદદ લેવી જરૂરી બની છે. આ તરફ મુખ્તારના જાની દુશ્મન બની ગયેલા બ્રિજેશસિંહની દાસ્તાન પણ કોઈ બોલિવૂડની ફિલ્મ જેવી છે. બ્રિજેશસિંહ મૂળ તો બનારસના ધોરહરા ગામથી બિલોંગ કરે અને 12મું ધોરણ પાસ કર્યા પછી બ્રિજેશસિંહ ગ્રેજ્યુએશન કરવા માટે BScમાં એડમિશન લે છે. પિતા રવિન્દ્રનાથસિંહની ઈચ્છા હતી કે પોતાનો દીકરો જે બ્રિજેશસિંહ છે એક મોટો IAS અફસર બને કે IPS અફસર બને અને ગામની સાથે સાથે મારું અને મારા પરિવારનું નામ પણ રોશન કરે. પણ કદાચ ભાગ્યમાં અલગ જ લખેલું હતું કે બ્રિજેશસિંહ મોટો થઈને શું બનશે, એ કઈ રીતે ભારતમાં પ્રચલિત થશે. વાત છે તારીખ 27 ઓગસ્ટ 1984ને રોજ એક એવી ઘટના બને છે જેના કારણે બ્રિજેશસિંહની આખી જિંદગી પોતાની કરવટ લઈ લે છે, બદલાઈ જાય છે અને એક બીજા રસ્તે વળી જાય છે. બને છે એવું કે પોતાના પિતા રવિન્દ્રનાથસિંહ ગામમાં બહુ પ્રતિષ્ઠિત વ્યક્તિ હતા અને ગામમાં બધા પોતાને માન પણ આપતા. પણ એકવાર બને છે એવું કે આ રવિન્દ્રનાથસિંહની ગામના કેટલાક માથાભારે તત્વો હુમલો કરે છે અને એમાં રવિન્દ્રનાથસિંહની હત્યા થઈ જાય છે. અને પિતાની આ હત્યાથી સમસમી ગયેલો બ્રિજેશસિંહ પોતાની પિતાની હત્યાની વસૂલાત કરવા કસમ ખાય છે. 1 વર્ષની અંદર જ પોતાના પિતાના હત્યાના જે આરોપી હતા એવા હરિહરસિંહની હત્યા કરે છે અને એમાં પોલીસ કેસમાં નામ ખુલે છે બ્રિજેશસિંહનું. આ રીતે બ્રિજેશસિંહ ઉપર પહેલો હત્યાની ફરિયાદ થાય છે અને બ્રિજેશસિંહની ધરપકડ કરવામાં આવે છે. પણ જેલ ઘણીવાર અપરાધની પાઠશાળા બની જાય છે. જેલમાં બ્રિજેશસિંહની દોસ્તી થાય છે ત્રિભુવન સાથે. આ ત્રિભુવન પણ બ્રિજેશ જેવી જ દાસ્તાન હતી. આમ કહેવાય ને કે આલ ભાઈ હરખા, આપણે બે હરખા, આમ બે એકબીજાની સરખી દાસ્તાનવાળા બંને ક્રિમિનલો જેલમાં ભેગા બને છે, બંને વચ્ચે દોસ્તી જામી જાય છે અને બ્રિજેશસિંહ હવે અપરાધના રસ્તે પોતાની કરિયરને વાળવાનું નિશ્ચિત કરી લે છે, ઠાની લે છે. આ બાજુ મુખ્તાર મખનુ માટે તો બ્રિજેશસિંહ, આમ મુખ્તાર માટે મખનુ તો બ્રિજેશસિંહ અને ત્રિભુવન સાહિબ માટે કામ કરવા લાગ્યા. અને 80-90ના દાયકામાં ગાજીપુર જિલ્લાની એક મુખ્ય ખાસિયત હતી કે સ્ટેટ હાઈવે પરથી સરકારી બસો આ જિલ્લામાંથી બાયપાસ પસાર થતી હતી. બાયપાસ કેમ પસાર થતી કે આ ગાજીપુરની અંદર જે બસો ચાલતી ને એ પ્રાઇવેટ લોકોની ચાલતી. જે લોકો ત્યાંના બાહુબલી હતા, ત્યાંના ડોન હતા, જેમનો કબજો હતો, એ લોકો સરકારી બસોને ત્યાંથી ચાલવા દેતા નહીં અને પોતાની એકહત્તુ શાસન, એક ઇજારો રાખતા કે બસના પેસેન્જરો આ રૂટ પર બસ મારી જ ચાલશે અને એમાં પેસેન્જરો મારા જ હશે. એ રીતે સરકારી બસોને એ રસ્તે ચાલવા જ નહોતી દેવામાં આવતી. અને એ વાકમાં બને છે એવું કે એક ખાનગી અને આ જે બસો હતી એમનું ટાઈમિંગ પણ એક ફિક્સ રાખવામાં આવતું, એટલે જે સરકારી બસો હોય એ ખાલી જ હતી ત્યાંથી. એવામાં બાહુબલી સચ્ચિદાનંદ રાયના લોકોની જે બસ હતી એ મોહમ્મદાબાદથી નીકળતી અને મુખ્તાર સાથે જોડાયેલા લોકો પણ આ કારોબારમાં ધીમે ધીમે ઝંપલાવવા માંડે છે. હવે સચ્ચિદાનંદ રાય અને મુખ્તાર અન્સારી વચ્ચે થોડીક અણબનાટ બને છે, માથાકૂટ થાય છે. એ માથાકૂટ કઈ બાબતની કે ભાઈ હવે બસ કોની નીકળશે અહીંથી, આ રૂટ કોનો, આ રૂટ જે નક્કી કરવાનું હતું એમાં એ બંનેની વચ્ચે માથાકૂટ થાય છે, વેરઝેર ગોળાય છે અને બંને એકબીજાના દુશ્મન પહોંચે છે. જોકે કહેવાય છે કે સચ્ચિદાનંદને તો લાગ્યું હતું કે હવે મુખ્તાર અન્સારીનો કાંટો કાઢવો પડશે, એટલે એ
મુખ્તારના ઘર સુધી પહોંચી જાય છે, એના દરવાજા સુધી પહોંચી જાય છે. પણ બને છે એવું કે પોતે મુખ્તારને એ દિવસે મારવાનું માંડી વાળે છે અને બીજા જ દિવસે મુખ્તારનો હુમલો સચ્ચિદાનંદ રાય ઉપર થાય છે અને એમાં સચ્ચિદાનંદ રાયનું મૃત્યુ નીપજે છે. એ કેસમાં મુખ્તાર ઉપર કેસ પણ થાય, પોલીસ ફરિયાદ થાય, પણ આરોપો સાબિત ન થતાં મુખ્તાર એમાંથી છૂટી જાય છે. પણ આ મૃત્યુના કારણે, આ જે હત્યા થઈ સચ્ચિદાનંદની, એના કારણે મુખ્તારનું કદ, ધાક અને દબદબો ઓર વધ્યા અને વધારે નામ એમનું પ્રચલિત થવા માંડ્યું. અને આજે ક્રિમિનલની દુનિયા છે, જે અંધારી આલમ છે, એમાં જ્યારે વ્યક્તિ એક ક્રાઇમ આદરે છે ને, ત્યારે એનું નામ ઘટવાની જગ્યા વધે છે, એનું કદ પણ વધે છે. હવે એવી જ રીતે બિહારમાં પૂર્વાંચલમાં બને છે એવું કે ગોરખપુરના જે બાહુબલી હતા હરિશંકર તિવારી, એની સાથે પણ બે ગેંગસ્ટર જોડાયેલા હતા. એનું એકનું નામ હતું સાહેબસિંહ અને બીજાનું નામ મકનુસિંહ. અને આ મકનુસિંહની ગેંગ હતી, એમાં મુખ્તાર અંસારી જોડાય છે. જ્યારે બ્રિજેશસિંહ સાહેબસિંહના જૂથમાં જોડાય છે અને મકનુની ગાજીપુર જેલ પાસે હત્યા થઈ અને મકનુના ભાઈ સાધુસિંહે ગેંગ સંભાળી. 1999માં ઉત્તર પ્રદેશ વિધાનસભામાં ચૂંટણીમાં પહેલીવાર સાધુસિંહ પર હોસ્પિટલમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ગોળીબાર થાય અને સાધુસિંહ માર્યો જાય છે. સાધુસિંહ બાદ ગેંગની કમાન મુખ્તાર અંસારી સંભાળે છે. અને આ તરફ એક બાજુ મુખ્તાર અંસારી હવે ગેંગની કમાન લઈ લે છે, બીજી તરફ બ્રિજેશસિંહ, જેનો મુખ્તાર અંસારીનો જે જાની દુશ્મન હોય છે, એ બ્રિજેશસિંહનો પ્રભાવ પણ સાહેબસિંહની ગેંગમાં ધીમે ધીમે વધતો જાય છે. એક દિવસ બનારસમાં જેલથી કોર્ટમાં હાજર થવા માટે સાહેબસિંહને પોલીસ જાપ્તા વચ્ચે લઈ જવામાં આવે છે. ત્યારે સાહેબસિંહ હજુ પોલીસ વેનમાંથી ઉતરી જ રહ્યો હતો, ત્યાં સ્નાઇપર શૂટર એક ગોળી છોડે છે અને સીધી સાહેબસિંહના માથાને ચીરીને આરપાર નીકળી જાય છે. એમાં સાહેબસિંહનું પ્રાણ પંખીરું ઉડી જાય છે. આ હત્યામાં મુખ્તાર અંસારીનું નામ ખુલે છે અને સાહેબસિંહ ગેંગમાં હવે કોઈ સુકાન પદ લેવા માટે રહેતું નથી. એટલે બ્રિજેશસિંહ સાહેબસિંહની ગેંગનું સુકાની પદ લઈ લે છે. હવે કેપ્ટની બ્રિજેશસિંહના હાથમાં છે. હવે સીધી ટક્કર આવી ગઈ મુખ્તાર અંસારી અને બ્રિજેશસિંહ વચ્ચે, એકદમ કાંટાની ટક્કર. કારણ કે હવે બંને ગેંગના લીડર, એક બાજુ મુખ્તાર અંસારી હતા તો સાહેબસિંહના ગેંગના લીડર બ્રિજેશસિંહ હતા. પણ હવે આ વર્ચસ્વનો અને પાવર પોલિટિક્સનો ખેલ હતો એ ખતરનાક બનવા માંડે છે ધીમે ધીમે. ઉત્તર પ્રદેશની કોઈ પણ ગેંગ વોર લઈ લો, એના મૂળમાં હશે સરકારી કોન્ટ્રાક્ટ. મુખ્તાર અંસારી અને બ્રિજેશસિંહની દુશ્મનાવટપણમાં પણ સરકારી કોન્ટ્રાક્ટ જ મૂળ તો કારણભૂત. એક તો પેલી બસવાળી કારણભૂત, અને બીજું કે સરકારમાં જે મુગલ સરાયની કોલા મંડી હોય, આઝમગઢ, બલિયા, ભદોઈ, બનારસથી લઈ અને ઝારખંડ સુધી જે શરાબની તસ્કરી હોય, કા સ્ક્રેપનો કારોબાર, રેલવે અને રેતીના કોન્ટ્રાક્ટ લઈ અને બ્રિજેશસિંહ અને મુખ્તાર અંસારી વચ્ચે ગોળીઓની રમઝટ બોલાવવા માંડે છે અને લાશો ધીમે ધીમે ઢળવા માંડે છે. બનારસમાં એક એવો હત્યાકાંડ થાય છે જે મુખ્તાર અંસારીએ જેનો અંજામ આપ્યો અને જેનાથી આખું ઉત્તર પ્રદેશ હજમજી જાય છે. મિત્રો, વાત છે 3 ઓગસ્ટ 1991ની. વારાણસીનો લહુરા બીર કરીને વિસ્તાર. બપોરના 1 વાગ્યાનો સમય હતો અને અવધેશ રાય હોસ્પિટલમાં દાખલ કરેલા કોઈ પરિચિતના ખબર અંતર પૂછી અને હમણાં જ ઘરે આવ્યા હતા. એ વાકમાં અવધેશ રાયના નાના ભાઈ અજય રાય અને સાથી વિજય પાંડે પોતાના ઘરની બહાર ઊભા હતા. એ જ સમયે એક મારુતિ વેન ફૂલ સ્પીડમાં ઘસી આવે છે અને વેનમાંથી 5 હથિયારબદ્ધ લોકો ઉતર્યા. અવધેશ રાય કશું સમજે એ પહેલા 5 શખ્સોની ગનમાંથી છૂટેલી ગોળીઓનું ધગધગતું શીશું આ અવધેશ રાયની છાતીમાં ઉતરી જાય છે. ઈજાગ્રસ્ત અવધેશ રાય જમીન પર ફસડાઈ પડે છે અને અજય રાય સામે કશી પ્રક્રિયા આપે એ પહેલાં હુમલાખોરો ત્યાંથી પોતાની મારુતિ વેનમાં બેસી અને ફરાર થઈ જાય છે. અજય રાય આ વેનનો, જે અવધેશ રાયના નાના ભાઈ હતા અજય રાય, આ વેનનો પીછો કરે છે. પોતાની 12 બોરની જે પિસ્તોલ હતી એ લઈ અને વેન પર ફાયરિંગ પણ કરે છે. એ વાકમાં વેન પર અંધાધૂંધ જ્યારે ફાયરિંગ થાય પિસ્તોલથી, ત્યારે વેનના ચાલક આ વેન પરનું કંટ્રોલ ગુમાવે અને વેન એક થાંભલા સાથે જઈને અથડાય છે. પણ પેલા જે 5 આરોપીઓ હતા એ વેનમાંથી ફરાર થઈ જાય છે અને અજય રાય પોતાના ભાઈને એ જ વેનમાંથી કબીરચોરા હોસ્પિટલ લઈ જાય, જ્યાં અવધેશ રાયનું મૃત્યુ ઘોષિત કરવામાં આવે. કહેવાય છે કે અવધેશ રાયનું ત્યાં પ્રાણ પંખીરું ઉડી જાય છે. હવે અજય રાય પોતાના ભાઈને અવધેશ રાયને ત્યાં હોસ્પિટલમાં છોડી ચેતનગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવે અને એ ફરિયાદનો કેસ નંબર હતો 229/91. એમાં કલમ 302/147 મુજબ FIR દાખલ થાય છે અને એમાં મુખ્ય આરોપી તરીકે મુખ્તાર અંસારી,
કમલેશસિંહ અને રાકેશ શ્રીવાસ્તવનું નામ ખુલે છે. અજય રાય અને એનો પરિવાર હતો એ ન્યાય માટેની લડાઈ ધીમે ધીમે લડતો રહે છે. મીડિયા રિપોર્ટ તો એવું પણ કહે છે કે આ કેસની જે ઓરિજિનલ ડાયરી હતી ને, જેમાં લખાપટ્ટી કરેલી હતી, જેમાં સોગંદનામું હતું, એ પણ મુખ્તાર અંસારી ગાયબ કરાવી નાખે છે. પછી તો કેસ જે ડાયરી હતી એનો એક ફોટોકોપી લાવવામાં આવે અને ધીમે ધીમે કેસને આગળ ચલાવવામાં આવે. મિત્રો, આપણે આ બાબત પરથી જાણી શકીએ કે સરકારી જે પુરાવા હતા એના સાથે પણ આવા બાહુબલી લોકો કેવા છેડછાડ કરી શકતા હતા. એ જમાનામાં સુશાસનની જગ્યાએ જંગલ રાજ હતું. આ અવધેશ રાયની જે હત્યા હતી એમાં મુખ્ય કારણ હતું જે અંસારી બરદર હતા એમની સાથેની જે દુશ્મનાવટ. કહેવાય છે કે ભાઈ જે ચંદાસી કોયલા માર્કેટ પર મુખ્તાર અંસારીની એક ચક્રિયાણ હતી, પણ અવધેશ રાય આ અંસારીને ચેલેન્જ આપી અને અવધેશ રાય જ એક એવા વ્યક્તિ હતા જે મુખ્તાર અંસારી સામે ટક્કર લઈ શકતા. એટલે જ મુખ્તાર અંસારીને લાગ્યું કે જો આપણે પોતાનું એક ચક્રી શાસન ચલાવવું હશે, પોતાનો ઇજારો જારી રાખવો હશે, તો આપણે આ અવધેશ રાયનો કાંટો કાઢવો જરૂરી છે. એટલે જ એમની હત્યા કરાવી નાખે છે. મુખ્તાર અંસારી સામે આ મામલે કોર્ટમાં કેસ ચાલે છે અને મુખ્તાર અંસારીને પહેલાં હમણાં જે બાંદા જેલમાં એને પૂરવામાં આવ્યો હતો અને એના જે સાથી હતા ભીમસિંહ, એને ગાજીપુર જેલમાં બંધ કરવામાં આવે છે. આ હત્યા કેસમાં નામાંકિત આરોપી કમલેશસિંહ અને પૂર્વ ધારાસભ્ય અબ્દુલ કલામનું મોત થાય છે. બીજી તરફ 5મા આરોપી રાકેશ પણ આ કેસમાં તેની ફાઇલ અલગ કરી દીધી અને આ કેસમાં મુખ્તાર અંસારીને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. અને એ સજામાં જ મુખ્તાર અંસારીને પહેલાં ગાજીપુર, પછી બાંદાની જેલમાં લાવવામાં આવે અને પછી દિલ્હીની જેલોમાં શિફ્ટ કરવામાં આવે છે અને ત્યાં જ દિલ્હીની જેલમાં ગઈકાલે એનું મૃત્યુ થાય છે. મિત્રો, એક એવું પણ હતું કે 1996માં જ્યારે મુખ્તાર અંસારીએ રાજકારણમાં ઝંપલાવ્યું ત્યારે એણે મહુ બેઠક પરથી બહુજન સમાજવાદીની ટિકિટ લીધેલી અને પોતે ઇલેક્શન જીતે છે અને MLA બને છે. હવે મુખ્તારને પહેલાં તો ક્રિમિનલ બેકગ્રાઉન્ડમાં બની ગયું હતું એનું, પણ પાછળથી એ પોતાની રાજકીય હોત, રાજકીય વગ અને રાજકીય પદ ધારણ કરવા માંડે છે, એટલે પોલિટિકલ પાવર લેવા માંડે છે. મુખ્તાર પોતાના જે પાવર પોલિટિક્સ પર મુસ્તાક હતો અને મુખ્તારને ક્યાં ખબર હતી કે બ્રિજેશસિંહ પોતાને ઉડી દેવાનો એક ખતરનાક કારસો ઘડી રહ્યો છે. મુખ્તારને ખુદને SUV કારનો બહુ શોખ હતો, એટલે મુખ્તાર પાસે SUV કારનો એક મોટો કાફલો હતો. કાર કોઈ પણ હોય, પણ બેઠો તો જે કારનો જે નંબર હોય, નંબર પ્લેટમાં છેલ્લે તો 786 જ હોય. આ નંબરનો પોતે બહુ ફેન હતો મોટો. મુખ્તાર કઈ ગાડીમાં બેઠો છે એનો અંદાજો લગાવવું વિરોધીઓ માટે મુશ્કેલ હતું, કારણ કે એ કાફલામાં, એક કોન્વેમાં ચાલતો. એમ કહેવાય છે કે મુખ્તારની કારનો ડ્રાઈવર બનવું પણ એક ખાવાનો ખેલ નહોતો, એ પણ એક અઘરું કામ હતું. મુખ્તાર એ વ્યક્તિને જ ડ્રાઈવર બનાવી શકતો કે જે એના દુશ્મનોની ગાડીને ઓળખી શકતો હોય ને ગમે એ રસ્તેથી ગાડીને કાઢી શકવા સક્ષમ હોય. આવી જે ડ્રાઇવિંગની કૌશલ્ય ધરાવતો એને જ મુખ્તાર પોતાનો ડ્રાઈવર બનાવતો. પણ એક દિવસ મુખ્તાર પોતે થાપ ખાઈ જાય છે. મુખ્તારનો ખાપલો મહુથી મોહમ્મદાબાદ જવા નીકળે છે. ત્યાં જ સામે એક ટ્રક આવી ચડે છે અને ટ્રકમાંથી કેટલાક શખ્સો નીચે ઉતરે છે અને મુખ્તારને ટાર્ગેટ કરીને ગોળીબાર કરે છે. આ હુમલામાં મુખ્તાર અંસારીનો સરકારી ગનર અને પ્રાઇવેટ ગનર સહિત 3 લોકોના મૃત્યુ થાય છે. વળતા જવાબમાં મુખ્તારની ગાડીમાંથી પણ ગોળીઓ છૂટે છે અને એક હુમલાખોરનું સ્થળ પર જ ઢીમ ડાળી દેવામાં આવે છે. આ હુમલે મુખ્તારના જે જાની દુશ્મન હતા બ્રિજેશસિંહ અને ત્રિભુવનસિંહ, આ બંને સામે કેસ થાય છે. એમ કહેવાય છે કે બ્રિજેશસિંહને એક સમય અંડરવર્લ્ડના જે ડોન હતા, જે ડી કંપનીના માલિક ડોન દાઉદ ઇબ્રાહિમ, એ દાઉદ ઇબ્રાહિમ સાથે સંપર્ક હતા. આપણે જે પૂર્વાંચલના અને જે યુપી બિહારના જે ગુંડાઓ હતા એમના ઘણા એટલા એવા ગેંગસ્ટર હતા કે જેમના ડી કંપની સાથે સીધા સંપર્ક હતા. એવી જ આપણે એક પહેલાં વાર્તાઓ સંભળાવેલી. મિત્રો, જેણે ના સાંભળી હોય એ પ્લેલિસ્ટમાં જઈ અને સાંભળી શકે છે. આપણા બિહારના સિવાનના મુખ્ય જે મોહમ્મદ શાહબુદ્દીન, એ મોહમ્મદ શાહબુદ્દીનની વાત પણ એવી જ છે કે એના સંપર્ક હતા એ દાઉદ ઇબ્રાહિમ જોડે સીધા હતા. એવી જ રીતે આજે બ્રજેશસિંહ હતો જે મુખ્તાર અંસારીનો દુશ્મન, એ બ્રજેશસિંહના પણ સીધા સંપર્ક દાઉદ ઇબ્રાહિમ સાથે હતા. અને આ સંપર્ક કોણ સધાવે છે તો એ બ્રિજેશસિંહનો એક મિત્ર હોય છે જેનું નામ હોય છે ગેંગસ્ટર સુભાષ ઠાકુર. આ ગેંગસ્ટર સુભાષ ઠાકુરના લીધે બ્રિજેશસિંહ અને દાઉદના એકબીજા સાથે સંપર્ક બને છે અને જે દાઉદના બનેવી હતા એમની હત્યા થઈ અને એ હત્યાનો બદલો લેવા માટે દાઉદ એ સંપૂર્ણ જિમ્મેદારી બ્રિજેશસિંહને આપે છે અને બ્રિજેશસિંહ જે હત્યાકાંડને અંજામ અપાયો, જેમાં 2 પોલીસ જવાન સહિત
અરુણ ગવલી ગેંગ હતી, એના 4 લોકોની જે હત્યા થઈ એમાં પણ બ્રિજેશસિંહનું નામ સામે આવે છે. અને પાછળથી બ્રિજેશસિંહ ઉપર ટાડા પણ લાગે છે. ટાડા એટલે એક એવો એક્ટ કે જે ટેરરિસ્ટ ઉપર લાગતો હોય, ટેરરિસ્ટ એન્ડ ડિસરપ્ટિવ એક્ટ એવું પૂરું નામ છે. આ ટાડા એક્ટ જેના ઉપર લાગે એ તો બહુ મોટો ગેંગસ્ટર હોય, અને રેરેસ્ટ ઓફ ધી રેર કેસમાં જ આ ટાડા એક્ટ લાગતો હોય છે. મિત્રો, આ દરમિયાન એક બીજી પણ એવી ઘટના બને છે કે ગાજીપુરમાં એક નવો છોકરો ધીમે ધીમે ઉભરી રહ્યો છે. એનું નામ હતું કૃષ્ણાનંદ રાય. આ બ્રિજેશસિંહ અને મુખ્તાર અંસારીની ગેંગવોર ચાલુ હતી, એકબીજાની દુશ્મનાવટ ચાલુ હતી. એવામાં એક ત્રીજો વ્યક્તિ ગાજીપુરની બજારમાં ઉભરી રહ્યો છે. ધીમે ધીમે પોતાનું કદ કાઠી, પોતાનો ચહેરો પ્રચલિત થવા માંડે છે અને મુખ્તાર સામેની ટક્કર લેવા માંડે છે. ત્યારે બ્રિજેશસિંહને લાગે છે કે આપણે જે ચહેરાની શોધમાં હતા, કે જે મુખ્તારના ઘરમાં જ હરાવી શકે, એ જ વ્યક્તિ એટલે આ કૃષ્ણાનંદ રાય. કૃષ્ણાનંદ રાયને જે બ્રિજેશસિંહ હોય એ પોતાના પક્ષમાં લેવાનું શરૂ કરે છે. અને બ્રિજેશસિંહને લાગે છે કે જો મુખ્તારને ખતમ કરવો હશે તો એની નીચેથી એના પગ કાપવા પડશે, એની રાજનીતિ ખતમ કરવી પડશે. એટલે પણ જ્યારે રાજનીતિ ખતમ કરવાની વાત આવે ત્યારે મુખ્તાર અંસારી હતો એ તો પોતે મઉ બેઠક પરથી જીતતો, અને મઉ બેઠક પર મુસ્લિમોનું વર્ચસ્વ હતું, મુસ્લિમોની બહુમતી હતી. એટલે ત્યાં તો મુખ્તારને હરાવવો મુશ્કેલ હતો. પણ મોહમ્મદાબાદથી સતત એનો ભાઈ જે અફઝલ જીતી આવતો હતો, એ અફઝલને હરાવવો ઇઝી હતો. કારણ કે મોહમ્મદાબાદમાં 10% જ મુસ્લિમોની વસ્તી હતી, 90% વસ્તી હિન્દુઓની હતી. એટલે કૃષ્ણાનંદ રાયને આ બેઠક પર ચૂંટણી લડવા માટે તૈયાર કરવામાં આવે છે, અને પોતે અંસારી પરિવારને પડકાર ફેંકે છે. બીજેપીમાંથી આ બેઠક પરથી કૃષ્ણાનંદ રાય ચૂંટણી લડે છે અને જીતી પણ જાય છે. બ્રિજેશસિંહ મુખ્તારના ગઢમાં જઈને ઘા કરે છે, અને મુખ્તારનું જાણે કે નાક કાપીને હાથમાં આપી દીધું હોય એમ એના ગઢમાં જઈ અને કૃષ્ણાનંદ રાયના માધ્યમથી એને ચૂંટણી હરાવવામાં આવે છે. 2002માં મુખ્તાર મઉ બેઠક પરથી ચૂંટણાય છે, અને કૃષ્ણાનંદ રાયને પણ ખબર હતી કે સહેજ પણ જો ચૂક થઈ ને તો આપણે કામથી ગયા. એટલે મુખ્તાર ગમે ત્યારે બદલો લેવાની તૈયારીમાં હતો, કારણ કે મુખ્તારને ઘરમાં જઈને હરાવ્યો હતો એમણે. એટલે કૃષ્ણાનંદ રાય પોતે બહુ સાવધાન રહેતા, હંમેશા બુલેટ પ્રૂફ કારમાં બેસતા, બુલેટ પ્રૂફ જેકેટ પહેરતા, આજુબાજુ હથિયારબંધ બોડીગાર્ડ રાખતા. પણ આ દરમિયાન એક એવી વાત સામે આવી કે જેનાથી કૃષ્ણાનંદ રાયના કપાળે પરસેવોની બુંદો બાજી જાય છે. કૃષ્ણાનંદ રાયને મળેલી બાતમી પ્રમાણે મુખ્તાર હતો એ સેનામાંથી ભાગી આવેલા એક શખ્સ પાસેથી LMG અને લાઇટ મશીન ગન ખરીદવાની વેતરણમાં હતો. STFના એ ટાઈમના ડેપ્યુટી SP શૈલેન્દ્રસિંહ હતા. એમણે દાવો કર્યો કે ભાઈ મુખ્તાર અંસારીએ કૃષ્ણાનંદ રાયની હત્યા કરવા માટે, એમના પર હુમલો કરવા માટે 1 કરોડમાં LMG ખરીદી છે. અને એ બાબતે STF તાળુપડ પાડે છે, રેડ કરે છે, અને એમાં આ બંને વસ્તુઓ જપ્ત કરવામાં આવે છે. સાથોસાથ જે આરોપી હતો એ પણ જપ્ત કરવામાં આવે છે. પણ મુખ્તાર એમાં બચી જાય છે, કારણ કે મુખ્તારને ખબર પડી જાય છે પહેલેથી. અને મુખ્તારનો એ ટાઈમે શાસનમાં વગ એટલી હતી કે કોઈ પણ માહિતી વહીવટમાં ચાલતી તો એ મુખ્તારને ખબર પડી જતી. એટલે મુખ્તાર એ ડીલમાંથી હટી જાય છે અને પોતે બચી જાય છે. પણ પાછળથી પોતે જે શૈલેન્દ્રસિંહ ડેપ્યુટી SP હતા, એ ડેપ્યુટી SP ઉપર એવું દબાવ બનાવે છે કે શૈલેન્દ્રસિંહ પોતાની નોકરી પરથી રાજીનામું આપી દે છે. મિત્રો, વાત જોવા જેવી છે કે એક સરકારી અધિકારી નિષ્ઠાપૂર્વક પોતાનું કામ કરી રહ્યો હોય એને આ ક્રિમિનલો કઈ રીતે દબાણપૂર્વક એને રાજીનામું પણ અપાવી શકતા હતા. 2002માં પોતે ધારાસભ્ય બન્યા બાદ કૃષ્ણાનંદ રાયની પબ્લિક સાથેનું ડીલિંગ ધીમે ધીમે વધવા માંડ્યું હતું. અને 2005માં મુખ્તાર પર મઉનમાં જે કોમી રમખાણ ભડક્યા હતા એ આરોપમાં મુખ્તાર ખુલ્લી જીપ્સીમાં બેસી અને તોફાનીઓની ઉશ્કેરણી કરતો હોવાના ફૂટેજ પણ મળ્યા. અને રાજ્યપાલ રાજેશ્વર રાય એ જે કોમી રમખાણો થયા એ બાદ મઉની મુલાકાત કરે છે. અને એના બાદ આ મુખ્તાર પર ગાળીઓ કસાય છે. મુખ્તારને 25 ઓક્ટોબર 2000ના રોજ સમર્પણ કરવાનું કહેવામાં આવે છે, અને પોતે પછી સમર્પણ કરે છે. અને એના બાદ જેલમાં લઈ અને એને ગાજીપુરની જેલમાં પૂરવામાં આવે છે. જ્યારે મુખ્તાર ગાજીપુરની જેલમાં પૂરાઈ જાય છે ત્યારે આ બીજી બાજુ જેમના રાજનીતિક વિરોધી કૃષ્ણાનંદ રાય એ પણ હવે થોડા બેપરવા બનવા માંડ્યા. કારણ કે એમને ખબર પડી ગઈ કે હવે મુખ્તાર તો જેલમાં છે એટલે મારી હત્યા કરવાના ચાન્સીસ ઘટી ગયા છે. પણ ખરેખર બને છે એવું કે તારીખ હતી 29 નવેમ્બર 2005.
અને કરીમુદ્દીન પૂર વિસ્તારમાં આવેલ સેનાડી ગામે એક ક્રિકેટ મેચનું ઉદ્ઘાટન કરવા જવાનું હતું. કૃષ્ણાનંદ રાય પોતાની બુલેટ પ્રૂફ કારના બદલે આજે એક સામાન્ય કારમાં સવાર થાય છે. પણ આ બાતમીદારો મુખ્તાર અંસારીને આપી દે છે અને મુખ્તાર અંસારીને ખબર હતી કે આ મોકો ચૂકવા જેવો નથી. એટલે સાંજે 4 કલાક આસપાસ જ્યારે કૃષ્ણાનંદ રાય પોતાના ગામ ગોડુર આવી રહ્યા હતા ત્યારે એક ચટ્ટાન પાસે એમને ઘેરી લેવામાં આવે છે અને AK-47ની ગોળીઓનો વરસાદ કરવામાં આવે છે. અંદાજે 400થી વધુ ગોળીઓ આ કાર ઉપર ચલાવવામાં આવે છે અને આ હત્યાકાંડમાં કૃષ્ણાનંદ સહિત 7 લોકો માર્યા જાય છે. કૃષ્ણાનંદ રાયના શરીરમાંથી 68 ગોળીઓ 67 ગોળીઓ કાઢવામાં આવે છે અને કહેવામાં આવે છે કે આ હત્યાકાંડને અંજામ આપ્યા બાદ આજે મુખ્તાર અંસારીના જે બંદૂકધારી હતા, જે શસ્ત્રધારી હતા, એ હુમલાખોરોમાંથી એક હનુમાન પાંડે કરીને હુમલાખોર હતો. એ કૃષ્ણાનંદ રાયની હત્યા કરી અને પાછળથી માથાની ચોટલી પણ કાપી લઈ જાય છે. વારાણસીમાં એક સાથે 7 લોકોની ચિતા પ્રગટે છે અને આ ચિતાનો અગ્નિ હવે આખા પૂર્વાંચલને ભડકે બાળવા માંડે છે. કૃષ્ણાનંદ રાયની હત્યાથી આખા ઉત્તર પ્રદેશમાં સ્થિતિ ધીમે ધીમે બેકાબૂ બનવા માંડે છે. બસો સળગાવવામાં આવે છે, સરકારી સંપત્તિને નુકસાન પહોંચાડવામાં આવે છે અને બીજેપીના કદ્દાવર નેતા રાજનાથસિંહ મુલાયમ સરકાર સામે મોરચો માંડી અને મુલાયમ સરકારને ચારે બાજુથી ઘેરવા લાગે છે. હાઈકોર્ટના આદેશથી CBIને પણ તપાસ સોંપવામાં આવી અને જે કૃષ્ણાનંદ રાયની પત્ની હતી અલકા રાય, એની અરજીના આધારે આ જે કેસ હતો એ કેસને દિલ્હી ટ્રાન્સફર કરવામાં આવે છે. પરંતુ આ જે હુમલાખોરો હતા, આજે મુખ્તાર અંસારીની ટીમ એટલી શાતિર હતી કે એમણે એક પણ પુરાવો પાછળ છોડ્યો નહોતો. એટલે તારીખ 13 જુલાઈ 2019ના રોજ દિલ્હીની CBI કોર્ટ મુખ્તાર, અફઝલ સહિત તમામ આરોપીઓને છોડી મૂકે છે. જો કે 2007માં બને છે એવું કે મુલાયમસિંહની સરકાર ધીમે ધીમે સત્તામાંથી જતી રહે છે અને એમાં કૃષ્ણા રાય હત્યાકાંડનો પણ એક ભાગ હતો કે એમણે મુલાયમસિંહની સરકારને પાડવામાં મદદ કરી. વર્ષ 2008માં બ્રિજેશસિંહની પણ ભુવનેશ્વરથી ધરપકડ કરવામાં આવે, પણ આ સમય દરમિયાન મુખ્તાર જેલમાં બંધ હતો અને 2005માં મુખ્તારે ગાજીપુર જેલને જ પોતાનું હેડક્વાર્ટર બનાવી લીધું હતું. જે દરબાર પોતે પોતાની ઘર પર પોતાના જે આંગણામાં ભરતો, એ દરબાર હવે ગાજીપુરની જેલમાં ભરાવા લાગ્યો હતો. જેલમાં મુખ્તાર માટે તમામ એસો આરામની સુવિધા ઊભી કરવામાં આવતી. યુપીના DGP રહી ચૂકેલા બ્રિજલાલે જ્યારે મીડિયા સાથે વાત કરીને ખુલાસો કર્યો ત્યારે કીધું હતું કે મુખ્તાર અંસારી તાજી માછલીઓ ખાઈ શકે એટલા માટે જેલ પરિસરમાં એક ખાસ તળાવ ખોદવામાં આવ્યું છે. અને એક DYSP તો આ મુખ્તારને રોજ છાપું વાંચવા માટે છાપું લેવા જતા. એક અન્ય પોલીસ અધિકારી આ મુખ્તાર અંસારીને કપડાં પ્રેસ કરી આપતો અને મુખ્તાર અંસારીની હરેક જે તમન્નાઓ હતી, જે વિશેષ હતી, એ બધી એની જે મનની હતી એને પૂરી કરવામાં આવતી. મુખ્તાર અંસારી એવો નિશાનેબાજ હતો અને નિશાનાબાજનો એવો શોખીન હતો કે એને જેલમાં પણ એ પોતાના ગિલોલથી શૂટિંગની પ્રેક્ટિસ કરતો હતો. પરંતુ બને છે એવું કે 2009માં રાજકીય સિનારીઓ ધીમે ધીમે ઉત્તર પ્રદેશનો બદલાવા માંડે છે. ઉત્તર પ્રદેશનું સુકાન માયાવતી સંભાળે છે અને ગાજીપુરની જેલમાં અચાનક એક દિવસ STF છાપો મારે છે. તો મુખ્તારની સેલમાંથી ફ્રીજ, કુલર, ગેસ સહિત અનેક વસ્તુઓ જે મળી કે જે જેલમાં બેન હોય. આ પછી તો મુખ્તારને પોતાની જે ગાજીપુરની જેલ હતી એમાંથી બદલીને મથુરાની જેલમાં મૂકવામાં આવ્યો અને પછી 2018માં મથુરાની જેલમાંથી પણ બાંદાની જેલમાં મોકલવામાં આવે છે, કારણ કે એ સૌથી સુરક્ષિત જેલ હતી. આ રીતે મુખ્તાર અને બ્રિજેશસિંહની ગેંગવોરના મૂળ પાવર પોલિટિક્સમાંથી પેદા થયા અને આ વર્ચસ્વના કારણે જ મુખ્તાર જેલમાં બેસીને પણ પોતાનું સામ્રાજ્ય ચલાવી શકતો હતો. મુખ્તાર અને બ્રિજેશસિંહ બંને બાહુબલીઓને સુપેરે ખબર હતી કે જો વર્ચસ્વ જમાવવું હશે તો આપણે રાજકીય ઓથ લેવી જરૂરી છે. એટલે મુખ્તાર અંસારી 1996 અને 2017 એમ 5 વાર 1996થી છેક 2017 સુધી 5 વાર મહુ બેઠક પરથી MLA તરીકે ચૂંટાય છે. 2 વાર અપક્ષ, 2 વાર BSP અને 1 વાર એની પોતાની પાર્ટી એટલે કે કોમી એકતા દળમાંથી ચૂંટાય છે. તો બીજી બાજુ એમનો જે જાની દુશ્મન હતો બ્રિજેશસિંહ, એનો પરિવાર પણ વારાણસીની MLCની સીટ પર દબદબો રહ્યો છે. 1998માં બ્રિજેશસિંહના ભાઈ ઉદય ભાણસિંહ 1998માં પોતે વિજય બને છે, MLC બને છે. 2010માં બ્રિજેશસિંહની પત્ની અન્નપૂર્ણાસિંહ બસપાની ટિકિટથી વારાણસી બેઠક પરથી MLC ચૂંટાય છે અને 2012માં વિધાનસભા ચૂંટણીમાં બ્રિજેશસિંહ ઉત્તર પ્રદેશની સૈયદરાજ બેઠક પરથી ઉમેદવારી નોંધાવે છે, પણ આ ચૂંટણીમાં બ્રિજેશસિંહની હાર થાય છે. 2016માં ફરીથી
પોતે વારાણસીની એમએલસી સીટ પરથી ઇલેક્શન લડી અને જીત હાંસિલ કરે છે. અને બ્રિજેશસિંહની પત્ની જે અન્નપૂર્ણા દેવી હોય એ વારાણસી બેઠક પરથી એમએલસી તરીકે એના પછીની ટર્મમાં ચૂંટાય છે અને કાર્યરત રહે છે. જોકે મુખ્તારના કિસ્સામાં એની જે સંસદ બનવાની ઈચ્છા હતી એ હંમેશા અધૂરી રહી. 2009ની લોકસભા ચૂંટણીમાં બનારસ બેઠક બીજેપીના હાથમાંથી સરકતી જણાતી હતી. એવામાં પાર્ટીની પ્રતિષ્ઠાનો મુદ્દો વચ્ચે આવી ગયો. અલ્હાબાદથી બીજેપી સાંસદ મુરલી મનોહર જોશીને બનારસ બેઠકના ઉમેદવાર ઘોષિત કરવામાં આવે છે. બીજી બાજુ બસપા હોય એ જે માયાવાદીની પાર્ટી બસપા એ મુખ્તાર અંસારીને બનારસ બેઠક માટે ઘોષિત કરે છે. એક બાજુ બીજેપીનો કદ્દાવર ચહેરો તો બીજી બાજુ બસપામાંથી એક લોકલ કદ્દાવર નેતા મુખ્તાર અંસારીને જાહેર કરવામાં આવે છે. આ બંને નેતાઓ વચ્ચે સામસામો જંગ મેદાને ઇલેક્શનમાં થાય છે. મુખ્તાર ત્યારે આગ્રાની સેન્ટ્રલ જેલમાં બંધ હતો. જેલમાંથી જ મુખ્તાર પોતાનું ફોર્મ ભરે અને આ બનારસની ચૂંટણીને એક રોચક જંગ બનાવવામાં આવે છે. આ જોશી વર્સિસ અંસારીનો જંગ અને મતદાન પણ ફૂલ થયું, વોટિંગ થયું, પરંતુ મુરલી મનોહર જોશી 17,000 મતની બહુમતીથી મુખ્તારને માત આપે છે. મુરલી મનોહર જોશી પોતે બનારસની સીટ પરથી જીતી જાય છે અને મુખ્તારની બીએસપીમાંથી પછી હકાલપટ્ટી કરવામાં આવે છે. આ પછી મુખ્તાર પોતાના ભાઈઓ અફજલ અને મુખ્તાર સિગબદુલ્લા ત્રણેય સાથે મળી અને પોતાની એક નવી પાર્ટી કોમી એકતા દળ બનાવે છે અને 2017માં આ કોમી એકતા દળનો બીએસપીમાં વિલય પણ થઈ જાય છે. મુખ્તારને અવધેશરાય હત્યાકાંડમાં આજીવન કેદની સજા ફટકારવામાં આવે અને એની સાથોસાથ બીજા પણ એની સામે જે કેસ ચાલી રહ્યા હતા એ પણ હજી ચાલે છે. એના જે દુશ્મન હતા બ્રિજેશસિંહ એમની ઓડિશામાંથી ધરપકડ કરવામાં આવે, પરંતુ 2022માં એ બ્રિજેશસિંહને જામીન આપવામાં આવે છે. ઉત્તર પ્રદેશના જે સત્તાના સિંહાસન પર ચેલાઓ જેમ જેમ બદલાતા જાય એમ મુખ્તાર અંસારીના ગળે કાયદાનો ગાળ્યો તંગ બનતો જાય છે અને એ જે મુખ્તારનો જે રાજકીય પવન હતો એનો કાટ લાગી જાય છે અને કહેવાય છે કે મુખ્તારની ધીમે ધીમે પડતી આવે છે. પછી તો એને મુખ્તારને પંજાબની જેલમાં ટ્રાન્સફર કરવામાં આવે. અલગ અલગ 4 રાજ્યોમાં એના વિરુદ્ધ કેસ હતા એ દરેક રાજ્યમાં એને લઈ જવામાં આવે છે. દરેક રાજ્યોમાં એના વિરુદ્ધ કોર્ટ પ્રોસિડિંગ ચાલે છે. બાંદાની જેલમાં ઘણા સમય સુધી મુખ્તારને જેલમાં રાખવામાં આવે છે. પછી સિક્યુરિટીના ધ્યાને લઈ અને મુખ્તાર અંસારીને બાંદાથી લઈ દિલ્હી ટ્રાન્સફર કરવામાં આવે છે, જ્યાં હમણાં 2 દિવસ પહેલાં જ મુખ્તાર અંસારીનું દિલ્હીની એક હોસ્પિટલમાં જ મૃત્યુ નિપજે છે. અને કહેવાય છે કે થોડાક દિવસ પહેલાં જ મુખ્તાર અંસારીએ એક ન્યૂઝ જાહેરાત કરી હતી ન્યૂઝમાં, અથવા તો એના ફેમિલી મેમ્બરને કીધું હતું કે મને ધીમું ઝેર આપવામાં આવી રહ્યું છે, અહીંયા મારું શરીર કામ નથી કરતું, ધીમું હું બેઠી નથી શકતો, હું સાંભળી નથી શકતો, એટલે મને કોઈને કોઈ ધીમું ઝેર આપી રહ્યું છે જે મને મારા મૃત્યુ માટે એ જવાબદાર હશે. આમ કરીને થોડા દિવસ પહેલાં જ એક ન્યૂઝ આર્ટિકલ પણ છપાણો હતો અને આજે ગઈકાલે જ મુખ્તાર અંસારીનું મૃત્યુ થાય છે. આવી રીતે એક પૂર્વાંચલનો જે ક્રિમિનલ હોય, ખૂંખાર ક્રિમિનલ, જેના કારણે ઘણા નિર્દોષ લોકોનું પણ મૃત્યુ થયું, એક એવા ક્રિમિનલનું અંતે સમાપન થાય છે. મિત્રો, આવી જ ક્રિમિનલ સ્ટોરી હોય કે ભારતની ઐતિહાસિક સ્ટોરી હોય જેમાંથી આપણને કંઈક શીખ મળે અથવા તો આપણે કંઈક બાબતો વચ્ચે જાગૃત બનીએ અને વર્તમાન આ પરિસ્થિતિમાં આવનારી જે સમસ્યાઓ છે એની સામે કઈ રીતે આપણે જાગૃતિ કેળવીએ, અવેરનેસ કેળવીએ, એ બાબતોને લઈ અને આવી કોઈ ઘટના તમારા ધ્યાનમાં પણ આવે તો કમેન્ટ અવશ્ય કરજો. નેક્સ્ટ ટાઈમ આપણે એના પર સ્પેશિયલ સ્ટોરી બનાવીશું. આ સાથોસાથ જે પણ મિત્રોનો બર્થડે પણ આવવાનો હોય તો એને પણ આપણે સાથે મળી અને આ ચેનલના માધ્યમથી વિશ કરશું. જય હિન્દ, જય ભારત.